એટલે આધિકારિક ચોમાસું તો જ્યારે ગુજરાત પર આવશે ત્યારે આવશે, પણ અત્યારે તો આ કમોસમી વરસાદ ગુજરાતમાં તરખાટ મચાવી રહ્યો છે અને એમાં પણ ગીર સોમનાથ જિલ્લાને જાણે કે ધમરોળીને રાખી દીધો છે. નુકસાની. ગઈકાલ રાતથી જ અહીંયા ભયાનક પવન ફૂંકાયો હતો. સુસવાટા મારતો એ પવન મિની વાવાઝોડું જાણે આવી ગયું હોય અને એની સાથે એ ભયાનક વરસાદ વરસ્યો હતો. 100 થી વધુ કાચા મકાનોનો સોંથ વાળી દીધો છે. ભયંકર નુકસાની છે. ક્યાં કેટલી નુકસાની છે, રાકેશ પાસેથી જાણીએ. નુપુર, ચોક્કસથી જે પ્રમાણે ગઈકાલે મેઘ તાંડવ સર્જાયું હતું અને અંદાજે 1 થી 1.5 મિનિટ જે ભારે વંટોળ રહ્યો અને સર્વત્ર તારાજી સર્જી દીધી છે. જે પ્રમાણે વિગતો આવી રહી છે, કંટ્રોલ રૂમમાંથી 100 થી વધુ મકાનો, કાચા મકાનોને નુકસાન પહોંચ્યું છે, 4 પાકા મકાનો નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત 116 જેટલા વીજ થાંભલાઓ જમીનદોસ્ત થયા છે, 10 જેટલા વીજ ટ્રાન્સફરોને નુકસાન પહોંચ્યું છે, 15 જેટલા મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે. આમ કહી શકાય તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સૂત્રાપાડા અને તાલાળા તાલુકામાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ગત સાંજથી 50 જેટલા જે ગ્રામ્ય વિસ્તારો, ગામડાઓ છે તેમાં અંધારપટ છવાયો હતો. જોકે પીજીવીસીએલની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી હાલ અત્યારે 5 વાગ્યા સુધીમાં તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે. પરંતુ આ કમોસમી વરસાદનું જે માવઠું અને સાથે જે મેઘ તાંડવ મિની વાવાઝોડાએ જનજીવનને વ્યાપક અસર પહોંચાડી છે. નુપુર, રાકેશ, મિની વાવાઝોડું ફૂંકાયું હતું, મેઘ તાંડવ પણ થયું અને એની સાથે સાથે દરિયો પણ ગાંડોતૂર થયો હશે. ચોક્કસથી જે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એની સીધી અસર સમુદ્રમાં જોવા મળી રહી છે. આજે સવારથી જ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. મહાકાય મોજાઓ ઉછળી રહ્યા છે. જે ફિશરમેનો છે તેને આમ તો પહેલેથી જ બોલાવી લેવામાં આવ્યા છે. આમ છતાં જે સૂત્રોની માહિતી મુજબ 100 થી વધુ ફિશિંગ બોટો હજુ પણ દરિયામાં છે અને જેને કાંઠે લઈ આવવા માટે કવાયત ચાલી રહી છે. એટલે કહી શકાય કે સમુદ્ર પણ